લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લક્કડપીઠા વિસ્તારમાં આવેલ શ્રી જાનુબાઈ માતાના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જાનુબાઈ માતાનું મંદિર લક્કડપીઠા રોડ ઉપલા ફળિયા ઘનશ્યામ ચેમ્બરની સામે આવેલ છે। ઘણા વર્ષો પહેલાંનું આ મંદિર છે, જેથી લોકો આ મંદિરને લઈને શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે। વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે જાનુબાઈ માતાના મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। દૂર દૂરથી ભાવિક ભક્તો મંદિરે દર્શનાર્થે આવ્યા હતા। હાલમાં ગેસની અછત, ભાવ વધારા જેવી વિવિધ સમસ્યા લોકોને પરેશાન કરતી હોય છે, પણ આ મંદિરમાં વર્ષો જૂની પરંપરા મુજબ સમગ્ર પ્રસાદી ચૂલા ઉપર બનાવવામાં આવે છે। 7 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને આરતીનો લાભ લીધો હતો તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ માઈ ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી। આ પ્રસાદીમાં અંદાજે 4000થી વધુ માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। સમગ્ર આયોજનને લઈને અગ્રણી હેમંત માળીએ વિસ્તૃત માહિતી આપી હતી। જાનુબાઈ માતા યુવક મંડળ તરફથી દર વર્ષે લક્કડપીઠા રોડ ઉપલા ફળિયા ઘનશ્યામ ચેમ્બરની સામે આ એક મંદિર આવેલું છે, જે ઘણો વર્ષો જૂનું મંદિર છે। આ મંદિરમાં દર વર્ષે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા ભંડારાની ખાસ મહાપ્રસાદી લેવા આવે છે। ભંડારાની વિશેષતા એ છે કે આધુનિક યુગમાં હાલમાં આપ જોઈ રહ્યા છો કે ગેસની અછત છે। અછતના કારણે લોકોને ગેસના બોટલ મળતા નહીં, પણ અમારું રસોઈ, અમારી મહાપ્રસાદી ફક્ત ચૂલા પર જ વર્ષોથી થાય છે અને વર્ષોથી થતી રહેશે, જેના કારણે લોકોને આધુનિક યુગમાંથી જૂના જમાનાની યાદમાં એક ભંડારો એવું સમજીએ તો પણ ચાલે। તદુપરાંત આ ભંડારો દરેક બોલના રહેવાસીઓ, દૂરના ભાઈ બહેનો બધા જ આ મહાપ્રસાદીનો ભંડારાની પ્રસાદી લેવા માટે દર વર્ષે અહીંયા દૂર દૂરથી લોકો આવતા હોય છે અને આ પરંપરા ચાલતી રહેશે। મહાઆરતી હાલમાં જ પૂર્ણ કરેલ છે, ઘણા ભાવિ ભક્તોએ મહાઆરતીનો ભાગ લીધો છે। એવી રીતે મહાપ્રસાદીમાં પણ લગભગ 4000 માણસો ભાગ લેશે અને મહાપ્રસાદી ગ્રહણ કરશે। હેમંત કુમાર વિનાયક રામ।